નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિશેષ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 11 ખેતીની મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે। વિદ્યાર્થી મિત્રો, આપણે સોલ્યુશન જોતા પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે અને ત્યાં જઈ અને તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈનિંગ થઈ જજો। પ્રશ્ન નંબર 1 સાચો જવાબ લખવાનો છે। નીચેનામાંથી કયું વિધાન કાપની જમીન માટે સાચું નથી તો તેને રેગુર નામે ઓળખાય છે તે ખોટું છે। પ્રશ્ન નંબર 2 નીચેના પૈકી જમીનના જે પ્રકારો છે તેમાં કઈ જોડ યોગ્ય નથી એટલે કે ખોટી છે તો મિત્રો આવશે રણ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારોમાં જોવા મળે છે। રણ પ્રકારની જમીન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો સાચો જવાબ આવશે બી, સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં પણ જોવા મળે છે। પ્રશ્ન નંબર 4 સિંચાઈની સુવિધાઓ, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો અને વિવિધ પ્રક્રિયાઓમાં યંત્રોનો વ્યાપક ઉપયોગ કઈ ખેતીમાં જોવા મળે છે તો આવશે સઘન ખેતી। પાણીથી ભરાયેલા ખેતરોમાં કયો પાક વધુ થાય છે તો ડાંગર। તમારે સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કરતા જિલ્લાની મુલાકાત લેવી હોય તો તમે કયા જિલ્લામાં જશો તો જૂનાગઢ। તમારે જમીનમાં બાજરીનું વાવેતર કરવું હોય તો કેવી જમીન વધુ અનુકૂળ છે તો રેતાળ અને ગોરાડું। નીચેનામાંથી કઈ જોડ ખોટી છે તો બાજરી એ તેલબિયા છે તે ખોટું છે। નીચેનામાંથી કયું પરિબળ ખેતીના વિકાસને અવરોધે છે તો રાસાયણિક જંતુનાશકનો વધુ પડતો ઉપયોગ। કીટનાશકની અંદર કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી તો બિલાડીની ટોપ। ખાલી જગ્યા પૂરીશું। ભારતમાં હિમાલય વિસ્તારમાં જોવા મળતી જમીન તો પર્વતીય। સ્થળાંતરિત ખેતીને બીજા તો ઝૂમ નામે ઓળખવામાં આવે છે। કપાસના પાકને તૈયાર થતા 6 થી 8 મહિનાનો સમય લાગે છે। ટપક સિંચાઈની અન્ય ટ્રિકલ સિંચાઈ તરીકે ઓળખવામાં આવે છે। સઘન ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે। વિશ્વમાં આશરે 50% લોકો ખેતી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે। ખરા ખોટાની વાત કરીશું તો વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડખાઉ જમીન તૈયાર થાય છે તો સાચું। રાતી જમીનને રેગુર નામે ઓળખવામાં આવે છે તો ખોટું। આદ્ર ખેતીને ભીની ખેતી કહેવામાં આવે છે તો સાચું। દિવેલા એટલે કે એરંડાના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં દ્વિતીય સ્થાને છે તો ખોટું। અમદાવાદનો ભાલ પ્રદેશ ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છે તો મિત્રો આવશે સાચું। મને ઓળખો તો મારી ખેતીમાં સિંચાઈની અપૂરતી સગવડો હોય તો સૂકી ખેતી। હું ચીકણી અને કસવાળી જમીન છું તો કાળી જમીન। મારું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને લીધે થાય છે તો કાપની જમીન। મને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે તો પંજાબ। નદી, ઝરણા કે વહેણના પાણીને વહી જતું અટકાવવા મને બનાવવામાં આવે છે તો ચેકડેમ। મિત્રો કાળી જમીન તો આવશે ચીકણી ને કસવાળી। રાતી જમીન તો આવશે આગ્નેય ને રૂપાંતરિત। પર્વતીય જમીન તો આવશે બી, સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે। રણ પ્રકારની જમીન તો આવશે સી, સૂકી અને અર્ધસૂકી આબોહવાવાળી। જીવન નિર્વાહ ખેતી તો આવશે સી। આ પ્રકારની ખેતીના જે છે તે વિસ્તારો ઘટતા જાય છે। સઘન ખેતી તો આવશે ઈ, વેપારી ખેતી। સૂકી ખેતી તો આવશે બી, વરસાદનું પ્રમાણ ઓછું। આદ્ર ખેતી તો આવશે ભીની ખેતી। બાગાયતી ખેતી તો આવશે બગીચાની પદ્ધતિએ સાર સંભાળ। મિત્રો શબ્દ જે ખોટો છે તેને છેક મારવાનો છે। તો વધુ વરસાદના કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડખાઉ જમીન તૈયાર થાય છે। જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવા નીચાણવાળા જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ સૂકી ખેતી થાય છે। એકવાર વાવણી કર્યા બાદ વર્ષો સુધી તે ચોક્કસ ઋતુઓમાં કે બારે માસ ઉત્પાદન થાય તો તેવા પાકોને બાગાયતી પાક કહેવાશે। ગુજરાતનો ભરૂચ પાસેનો કાનમ પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે। બે હરોળ વચ્ચે જગ્યા ધરાવતા પાકો જે છે તેમાં ટપક સિંચાઈ પિયત પદ્ધતિનો વધુ ઉપયોગી છે। પ્રશ્ન નંબર મિત્રો 7 સંકલ્પના સમજાવો તો ખેતી જે પ્રવૃત્તિમાં અનાજ, તેલબિયા, કઠોળ, ફળો, શાકભાજી, ફૂલો વગેરેને ઉગાડવાનો અને તેમજ પશુપાલનનો સમાવેશ થાય છે એવી પ્રાથમિક પ્રવૃત્તિને ખેતી કહેવામાં આવે છે। ખેતીને કૃષિ પણ કહેવાય। સૂકી ખેતી જ્યાં વરસાદ ઓછો પડે, સિંચાઈની સગવડો અલ્પ છે અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય એવા નીચાણવાળી જમીનને પાણી સુકાઈ ગયા પછી ખેતી થાય છે તેને સૂકી ખેતી કહેવાય। અહીં મિત્રો જુવાર, બાજરી, કઠોળ જેવા પાણીની અછત જરૂરિયાતવાળા પાકોમાં ખેતી થાય છે। સ્થળાંતરીય ખેતી તો સ્થળાંતરીય ખેતી એટલે ઝૂમ ખેતી જંગલોમાં કરવામાં આવે છે। જેમાં જંગલોના વૃક્ષોને કાપી તેને સળગાવી જમીન સાફ કરી રાખને જમીનમાં
ભેળવીને ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ પછી જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતરિત કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. સ્થળાંતરિત ખેતીમાં ઉત્પાદન ઓછું થાય છે, તેને ઝૂમ ખેતી પણ કહે છે. સિંચાઈ તો સામાન્ય રીતે કૂવાઓ, પાતળા કૂવાઓ, બોર, નાના મોટા બંધોના જળાશયો અને તળાવોની કૃત્રિમ વ્યવસ્થા દ્વારા ખેતરોની અંદર પાણી પહોંચાડવામાં આવે છે, તેને પણ સિંચાઈ કહે છે. પ્રશ્ન નંબર મિત્રો 8. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યની અંદર જવાબ લખો. ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા આજે કેવા બિયારણો વાપરવામાં આવે છે? તો ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા આજે સુધારેલા અને પૃથ્થકરણ બિયારણો વાપરવામાં આવે છે. તમારા ઘરમાં ઘઉંમાંથી બનતી વાનગીઓના નામ લખો તો આવશે રોટલી, પરોઠા, પૂરી, શીરો, ઘઉંનો શીરો, ઘઉંનું ખીચું, લાપસી, બિસ્કિટ, કેક વગેરે. હાલ પ્રદેશમાં ચોમાસું પૂર્ણ થયા પછી ભેજવાળી જમીન કયા કયા પાક લેવામાં આવે છે? તો એમાં ઘઉં અને ચણાનો પાક. હાલમાં ખેડૂતોને મિત્રો રાજ્ય સરકાર દ્વારા કયા કયા પ્રકારે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે? તો કૃષિ મેળા દ્વારા. ખેતીની અંદર વધુ પડતા રાસાયણિક ખાતરો અને કીટનાશકને અવિવેકી ઉપયોગના કારણે કયા કયા પ્રદૂષણો આજે વધ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો જમીનની ગુણવત્તા ઘટી છે અને પાણીનું પ્રદૂષણ વધ્યું છે. તફાવત લખવાનો છે સ્થળાંતરીય ખેતી અને સઘન ખેતી. 2-3 વર્ષ પછી જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતર કરી તે એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે, તો આ પદ્ધતિને સ્થળાંતરિત ખેતી કે ઝૂમ ખેતી કહે છે. સ્થળાંતરીય ખેતીને ઝૂમ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. સઘન ખેતી સિંચાઈની સુવિધાઓ, ઊંચી જાતના બિયારણો, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતર, કીટનાશક અને વિવિધ પ્રક્રિયાના યંત્રો વગેરેને ઉપયોગ કરીને કરવામાં આવતી ખેતીને સઘન ખેતી કહે છે. સઘન ખેતીને વેપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 10. ભારત ધાન્ય પાકોના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. તો ખેત ઉત્પાદન માટે સુધારેલા બિયારણોનો ઉપયોગ કરીને ધાન્ય પાકોમાં વધારે ઉત્પાદન મેળવી ભારત અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. સઘન ખેતી શા માટે વેપારી ખેતી તરીકે ઓળખાય છે? તો સઘન ખેતીમાં આર્થિક વળતરને વધુ મહત્વ અપાય છે, તેથી તેને વેપારી ખેતી પણ કહેવામાં આવે છે. હવે અહીં આપેલા ચિત્રને ઓળખવાનું છે. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો હજુ તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક વોટ્સએપ ગ્રુપની લિંક આપી છે. તમારા ધોરણનું ગ્રુપ છે, તેમાં ક્લિક કરીને તમે જોઈનિંગ થઈ જજો. ચોખા છે, ચણા છે, ઘઉં, મકાઈ, કપાસ, મગફળી. ખેતીના વિકાસને સમજાવવો. તો ખેતીનો વિકાસ એ દેશની વધતી જતી વસ્તીના અનાજની માંગને પહોંચી વળવા માટે કૃષિ ઉત્પાદનમાં વધારો કરવામાં આવેલા પ્રયત્ન સાથે જોડાયેલો છે. ખેતીનો જે વિકાસ છે તેનો મિત્રો વિવિધ રીતે કરી શકાય છે, જેમ કે વાવેલા ક્ષેત્રનો વિસ્તાર કરીને, વાવેલા પાકની સંખ્યામાં વધારો કરી, સિંચાઈની સગવડોમાં વધારો કરીને, ખાતરોનો જે ઉપયોગ છે તે કરીને, વધારે ઉપજ આપતા બિયારણોનો ઉપયોગ કરીને તેમજ કૃષિલક્ષી યંત્રોનો ઉપયોગ કરીને ખેતીનો બહોળો વિકાસ કરી શકાય છે. લોકોના ખોરાકની સુરક્ષામાં વધારો કરવો એ ખેતીના વિકાસનું અંતિમ લક્ષ્ય છે. ખેતી ક્ષેત્રે થયેલા સહકારી પ્રવૃત્તિનો વિકાસ પણ ખેતીના વિકાસમાં સહાયક બન્યો છે. ખેડૂતોને આર્થિક મદદ કરવા કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંકો દ્વારા કૃષિ ધિરાણ આપવામાં આવે છે. ખેત પેદાશોને સંગ્રહ કરવા દેશના જુદા જુદા ભાગોમાં ગોદામોની સગવડ પણ કરી છે. જીવન નિર્વાહ ખેતી વિશે ટૂંક નોંધ લખો. તો જે ખેતી દ્વારા વિદ્યાર્થી મિત્રો ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબનું ભરણ પોષણમાં વપરાઈ જાય છે, તે ખેતીને જીવન નિર્વાહ ખેતી કહેવાય છે. ખેડૂતની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી હોય છે. ભારતના મોટાભાગના ખેડૂતો પાસે નાના કદના ખેતર હોય છે. ગરીબીના કારણે નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતરો અને જંતુનાશકનો ઉપયોગ કરવો પરવડતો નથી. અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબના ઉપયોગ જેટલું જ થાય છે, જે તેના કુટુંબના ભરણ પોષણમાં વપરાઈ જાય છે. આ પ્રકારની જે ખેતી છે તેને ખેડૂત પરિવારમાં જરૂરિયાતોને પૂરી કરવા માટે વાપરવામાં આવે છે. આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે ધાન્ય પાકો વાવવામાં આવે છે. જીવન નિર્વાહ ખેતીનો વિસ્તાર ધીમે ધીમે ઘટતો જાય છે. રણ પ્રકારની જમીન. તો રણ પ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાત, હરિયાણા તેમજ દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જે છે તે જમીન આવેલી છે. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી વિસ્તારમાં આવેલી છે. તે રેતાળ અને ઓછી ફળદ્રુપ છે.
તેમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. અહીં જે વિસ્તારોમાં સિંચાઈની સગવડો થઈ છે ત્યાં બાજરી અને જુવારના પાક લેવામાં આવે છે. ટૂંક નોંધ લખો. પડખાઉ કે લેટેરાઇટ જમીન. તો વધારે વરસાદના કારણે તીવ્ર ધોવાણના વિસ્તારોમાં પડખાઉ જમીન તૈયાર થાય છે. વધુ વરસાદના લીધે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. તેનો લાલ રંગ તેમાં રહેલા આયર્ન એટલે કે લોહ ઓક્સાઇડને આભારી છે. કેટલાક વિસ્તારમાં તેની ઉપરલી સપાટી સુકાઈ જાય છે ત્યારે તે સખત બની જાય છે. આ પરિસ્થિતિમાં એ જમીન ખેતીલાયક રહેતી નથી. પડખાઉ જમીનમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી એ ઓછી ફળદ્રુપતા ધરાવે છે. તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે પાક લઈ શકાય છે. ફુવારા પિયત પદ્ધતિ. તો તે ખેતીના પાકો, લોન, કુદરતી ઢોળાવો એટલે કે લેન્ડસ્કેપ, ગોલ્ફ કોર્સ એટલે કે ગોલ્ફ રમવાનું મેદાન વગેરે જગ્યાએ ઉપયોગી છે. તેનો ઉપયોગ ઠંડક અને ધૂળની ડામરીઓને ડામવા એટલે કે બેસાડવા માટે થાય છે. આ સિંચાઈ પદ્ધતિથી પાણી પહોંચાડવું એ વરસાદની પાણી પડવાની રીતે સમાન છે. તેમાં પાણીને વહેંચવા માટે પંપ, વાલ્વ, પાઇપ અને ફુવારાનો સહિયારો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિની અંદર કાટખૂણે ગોઠવેલ પાઇપ, તેની ઉપર ફરતી નોઝલ, જે પાંચ મુખ્ય પાઇપ સાથે ચોક્કસ અંતરે જોડાયેલા હોય છે. મિત્રો, આ પિયત પદ્ધતિમાં નોઝલ દ્વારા હવામાં ફુવારા વડે જમીનનું શોષણ ક્ષમતાથી ઓછા પ્રમાણમાં જમીન ઉપર વરસાદ રૂપે પાડવામાં આવતું હોય છે. ખેતીના પ્રકાર જણાવી કોઈ પણ 2 પ્રકાર વિશે તમારે મિત્રો જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ખેતીના મુખ્ય 6 પ્રકાર છે. જીવન નિર્વાહ ખેતી, સ્થળાંતરિત ખેતી, સઘન ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી અને બાગાયતી ખેતી. અહીં આપણે જીવન નિર્વાહ ખેતી અને સ્થળાંતરીય જે છે તે ખેતી વિશેની માહિતી આપેલી છે. ત્યાર પછી છે જમીનના પ્રકારો જણાવી કોઈ પણ 2 પ્રકાર તમારે લખવાના છે. તો કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન, પડખાઉ કે લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીઠ પ્રકારની જમીન. તો અહીં આપણે કાપની જમીન અને રાતી જમીન વિશે માહિતી આપી છે. ભારતમાં સિંચાઈ સગવડો વિશે તમારે નોંધ તૈયાર કરવાની છે. તો અહીં સંપૂર્ણ આપણને નોંધ આપી દીધી છે કે સિંચાઈના માધ્યમો તો નહેર છે, ખેત તલાવડી છે, ચેકડેમ છે, ટપક સિંચાઈ પદ્ધતિ છે. તો મિત્રો, અહીં તમારે સંપૂર્ણ તેની માહિતી લખવાની રહેશે. તમારા ગામમાં થતા ખેતીના પાકોના નામ તો ડાંગર, કપાસ, ડુંગળી, મકાઈ, ઘઉં, તમાકુ, ટામેટા, તૂર. ત્યાર પછી છે જવાર, મગફળી, કેરી, રીંગણ, શેરડી, બટાકા, ટામેટા, મરચાં વગેરે થાય છે. અહીં ગુજરાતનો નકશો આપ્યો છે ને તેના આધારે તમારે જિલ્લાના નામની નીચે પાકના નામ લખવાના છે. જૂનાગઢ તો મગફળી ને દિવેલા, અમદાવાદ તો ઘઉં ને ડાંગર, પાટણ તો ઘઉં ને દિવેલા, કચ્છ તો બાજરી અને સુરત તો ડાંગર આવશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.